બસ એક્ઝામ શરૂ એક્ઝામ હોય એક દિવસ ડીલે થાય, 2 દિવસ ડીલે થાય, 3 દિવસ ડીલે થયું. કોની વાત જ નથી, આ બંધ કરતો. અત્યારે પાણી એકલું પાણી પીવું એમ જ થાય, પણ પેટમાં દુખે હવે પાણી પીને તે હવે. રામ રામજી ભાઈ સભી કો વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજે એકેડમી જઈને મને એમ લાગે છે મારું અમારે બધાની થોડી ખેંચી થવાની છે. રાતે મેં બહુ દાંત કાઢ્યો એટલે કાર્યક્રમ થાય જ તે ઉભા રહો. બહુ દાંત કાઢ્યા એટલે ક્યાંક કાર્યક્રમ થાય જ તે ખરાબ, એટલે મને ખબર જ હતી. કારણ કે જો મેચ હારીને આવ્યા તેથી એટલે અત્યારમાં મેન સાહેબ આવશે જ તે કે હે શું કરો છો તમે બધા? હા, તમને એટલી પ્રેક્ટિસ કરાવી, એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરાવી છે, તોય તે તમને વાંધો શું છે હવે ઈ કયો? રાઈટ હેન્ડ સાઈડ બ્રેક ઓફ. ભારત માતા કી. આજે ભાઈ જો બેઠા છે હું ને સીધું બે. મેં કીધું તું ને રાતે બહુ તાજ કાઢ્યા એટલે સવારે વારો પડવાનો છે ગમે એમ. હે મારે છે અમારે પેપર છે એટલે ભાઈ ફીડિંગ કરવા પછી ન ગયા. ગજબ ને અત્યારમાં આવી ગઈ છે હારી પટની. રાતે દાંત કાઢ્યા ને અત્યારે બહુ નડ્યા. રાતે હું 9 વાગ્યાનું દાંત કાઢતો હતો 11 વાગ્યાથી. અત્યારે એ 2 કલાક ફિટનેસમાં કાઢી નાખી. અત્યારે પાણી પીવું એમ જ થાય, પણ પેટમાં દુખે હવે પાણી પીને તે હવે. હવે જાવી છે ભાઈ સીધા અત્યારે સીધો બરફ લેતો હતો, કારણ કે પેપર છે એટલે બપોરે આવીને પાછો તડકામાં ક્યાં લેવા જાવ. ફિટનેસ બહુ કરાવી તો છે ને તેને મજા આવી બોલ. આનો નાટો બીજા આકાર છે. બોલ બીજું બોલવું એ બોલ તારે. બીજું માર નથી બોલવું કાંઈ. તું નાખતો ને બ્લોગમાં અત્યારે કોની વાત જ નથી, આ બંધ કરતો. કઈ મજા આવી ફિટનેસ કરવાની? ફિટનેસ ની મજા આવી પણ તો બ્લોગ ઉતારે જ ને એમાં હું તારો ફોન કા કરી દઈશ. તેરી બાહોं में तुझे याद बुला दे. બે આદી થોડા ઠપકારી ગયો બે જવાબ ઠપકારી. હે પવન ને અમે એમ કહીએ સોડા ઓછી નહીં પીવે, પણ કોક કહે ને તો ઈ ટાંકણો નહીં ખોલે સોડાનો, આદી સોડાનો. બંધ કરી દે ભાઈ, બંધ કરી દે. ગોવિંદ ને ઈ જો બા. એ જય બેટા. હા બધી નહોતી કરવાની એવું પ્રાઇવેટ માં નાખ દો. એટલે ના એટલે ભાઈ ભાર્ગવ નો ફોન આવ્યો, ક્યાં હશો મીણબધી સર્કલ પહોંચી ગયો. દરરોજ ફોન કરી પેવું પેપર ગયો. પેપર તો સારું જ જાય છે યાર, પેપર દરરોજ સારા જ જાય, મજા આવે છે. હું યાર પેપર લખવાની સારું લખવું તો મજા આવે, ન લખવું તો ન મજા આવે. એવું બધું કાર્યક્રમ હાલ્યા રાખે. હવે જાઉં છું ઘરે. અત્યારે વ્લોગ ચાલુ છે પાછળના કેમેરાથી. હું ડેઈલી આગળના કેમેરાથી વ્લોગ ઉતારું, પણ અત્યારે આગળના વ્લોગમાં જ પાણી પી ગયું. કોને ખબર ક્યાંથી ગયું, કોને ખબર. ગ્લાસમાં નથી, અંદર ઠેઠ વી ગયું છે. જો ભાઈ આવ્યો છું અગેશીમાં. યાર કોને ખબર, આજ મને ગરમી થતી હતી, નાયો એક્ઝામ દઈને આવીને નાયો. અત્યારે નાઈને બહાર નીકળો, નાસ્તો કરીને બેઠો છું. હવે આજ અમારા ગ્રુપમાં એવો મેસેજ આવ્યો, અમારી ચાલુ એક્ઝામ સ્ટાર્ટ છે, અત્યારે શરૂ છે. ચોથા સેમનું લાસ્ટ પેપર બાકી છે, એ હતું 28 તારીખ. રીસ્કેડ્યુલ થઈને 29 તારીખે કર્યું. કે જીટીયુ આવ્યું હતું, સ્ક્રીન ઉપર ફોટો આવી જાય, તમે જોજો. કોણ ખબર, કાંઈક 28 તારીખે કાંઈક મેં 28 તારીખે સાચી વાત છે. 28 તારીખે કેલેન્ડરમાં છે ને લાલ છે, એટલે કાંઈક રજાનું હશે ઇસ્યુ. પેલા ગોઠવી દીધી હશે ને હવે રીસ્કેડ કરી. સારું કહેવાય એડવાન્સ ન કરી, એ એક વાત ગમી. રીસ્કેડ્યુલ કરી એટલે લેટ કરી, એક દિવસ એડવાન્સ કરી હોય તો વાંધો પડે. આમ જોતા ઓકે જ છે, પણ ચલો એક્ઝામ રીસ્કેડ્યુલ થઈ પહેલી વાર. વિડીયો નથી ઉતારવાનો એ કીધા. અત્યારે ભાઈ અમે બે ઘરે છે, બધાને આજ ઘરે મૂકીને ગયા છે, ઘરેથી બહાર ગયા એટલે મારી એક આંટો મારે છે. મારે જવાનું છે બપોરે પેપર દેવા, એટલે થોડુંક અત્યારે વાંચી લઉં.
કારણ કે એક તો રીસ્કેડ્યુલ પેપર થયું છે એક લાસ્ટ, આ એક આમ નામ છે એટલે વાંધો નહીં. રજા જ છે ગુરુવારે એટલે કે આટલા બંદર જો લેપટોપ ખોલે છે એને નામ આવડે પણ આ છેલ્લે આંકડા છે ને એ પાસવર્ડમાં ખોટા નાખે છે K21 હા 1 2 નો આવે 2 1 આવે. ઓકે માઉસ સારું છે હો. તાર શું કરવાનું છે? કાંઈ નથી કરવું. હાલે મને ઘડીક વાંચી લેવા દે. તું અહીં બેસી જાય એટલે તો એસે વિડિયો કાઢવા હે વિડિયો ઉતારો વિડીયો નથી ઉતારવું, તું ખોટો ખોટો વિડીયો ઉતારે. સપોઝ બસ હવે બંધ કરી દે. મેં તો ઉતારવા દે. અચ્છા બા વાંચે છે અને હું અહીંયા મારા માસીનો અંબા આવશે. તને બોલતા આવડે? હમ શું આવડે બોલતા? એટલે ભેંસ આવશે ભેંસ હે ભેંસ. બપોર થઈ ગઈ છે ભાઈ, હવે 1:30 વાગ્યો છે. 2:30 વાગે એક્ઝામ સ્ટાર્ટ થાય. ધીરે ધીરે હવે બેગ પેક કરી દીધું છે. ધીરે ધીરે આપણે બધું કામકાજ બધો સામાન બામાન પેક કરીને બધું નીકળવું. આમ તારે આળા સડે પણ હવે જીવનમાં આપણે પેલા એવું કાર્ય કર્યું હોય ને તો તારે બધું ભોગવવું પડે. શું કેવું? मेहनत का टाइम ना मेहनत करना सीख जाना चाहिए हमें. मैं भी नहीं कर रहा हूँ पर करना सीखना चाहिए. वो गलती के लिए मैं आ चुकी इसलिए दोपहर को जाना पड़ रहा है. कोई बात नहीं. અચ્છા હિન્દીમાં મારો પાછો હું પાછો હિન્દીમાં બહુ આવી ગયો, વાંધો ના પડે મારો. હા હું તો મોટું ધોયું તો ટી શર્ટ પર જીવનમાં દુખ્યા દઉં પણ હું ધોતો તો એમ જ ધો. હા જીવન આપતું હું તો નાનો નાનો ટોપિક એ પાછો વિચાર કરી લઉં. ટોપિક કેપ ચડાવી લઉં. બસ કેપ પહેરો તો કેપ પડી ગઈ. કઈ ટોપી ભગવાન. આજ બપોરે જવાનું છે ને એટલે બાટલો ફરતો જાય છે. આને લાસ્ટ ટાઈમ ખબર બપોરે ગયો હતો તેથી ભાઈ એટલી તરસ લાગી અને પેપર પૂરું થવા ઉપર તરસ ફૂલ લાગેલી. એ યાર એ પાણી થોડું એટલી તરસ તેરી લાગેલી ને કે ભાઈ વાત પૂછો મત. પેપર પૂરું થવા ઉપર તરસ લાગી. બહાર જવાનું પાછું આવું ક્યાં કરવું. પછી તો બેગમાં બોટલ લઈ ગયો પણ બેગમાં હતી સમજ્યા. કુવાડી છે પણ હાથો નથી. એની જગ્યા કામકાજ છે. આટલી બધી બોટલ હું શું કામ ભરી જાય લઈ જતો હોય મને એ નથી ખબર પડતી. પીસમાં માત્ર 2-3 કોટડા. શર્ટ બદલાવી લીધો પણ ઓલું ટી શર્ટ આખું ભીનું થઈ ગયું. ઘડી ઘરમાં રહો ને શર્ટ બદલાવીને રોડે ગયો તો રિક્ષાની વાટે ઊભો છું. भाई घरे पोगी गयो सो घरे पोगे पहले मैं जा रहा हूँ स्नान करने. नहावा जाऊँ से यार फुल गर्मी था से. फिर अब ना बजा देता हूँ पहले इश्क वाला कुछ गाना. मजाक कर रहा हूँ यार लेकिन गाना तो बजेगा ही. નાઈન ભાઈ પાછું પહેરી લીધું હવાર ઓલું ટી શર્ટ. કારણ ઓલું શર્ટ પાછો અમે કીધું ઓવી કાઢ નાખો. હવાર ટી શર્ટ પહેર્યું હતું એ પહેરી લીધું અને આ મજા આવે. હમણાં દીધા હું જેતું ટી શર્ટ લેવું એક ધારા આ ટી શર્ટ પહેરું. કોને ખબર મજા આવે છે यार. देखो मैं अच्छा खासा बंदा सीरियस लगता हूँ इसमें अपनी पढ़ाई के बारे में. जैसा लगता हूँ वैसा हूँ नहीं. ના ભાઈ ના ક્યાંથી પઢાઈ કરવી. પઢાઈનું તો નામ નથી પડતું. અહીંયા ચોપડો ખુલતો નથી. ભાઈ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં. નીટનું પેપર ફૂટ્યું એનો વાંધો નહોતો. એક્ઝામ શરૂ એક્ઝામ હોય 1 દિવસ ડીલે થાય, 2 દિવસ ડીલે થાય, 3 દિવસ ડીલે થયું અને શરૂ એક્ઝામ સ્ટાર્ટ એક્ઝામ લાસ્ટ પેપર બાકી હતું. મારું નહીં રીમિડિયલ પેપર હોય જેના બીજા કોઈ પણ સેમ ના બધાના
ડીલે થયા, મોડા કરવામાં આવ્યા. ભાઈ શું ચાલી રહ્યું છે? મારો જો ફોટો આવી ગયો છે, એમાં જીટીયુ તરફથી આવ્યું છે ડીલે પેપર. કાંઈ વાંધો નહીં, બોલો. એક પેપર બાકી તો સારું છું, એક પેપર છે. આખું બધું આપણું સ્ટેટમેન્ટ વિખાય છે. જે થયું એ ચાલ્યા કરે હવે.